ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। દરેક પાર્ટીઓએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આજે જ્યારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ત્યારે તમામ પાર્ટીઓના ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 14ના પણ આખી પેનલ તમામ ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા અને જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે। મોટી સંખ્યામાં પોતાના જનસમર્થકો સાથે પહોંચ્યા અને ઉમેદવારી પત્ર ભર્યું છે। આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં 19 વોર્ડના 76 ઉમેદવારો એકી સાથે ફોર્મ ભરવા અલગ અલગ સ્થળો પર આવ્યા છે। વડોદરાના પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ તમામ વોર્ડમાં એમની સાથે છે। જે પ્રકારે કાર્યકર્તાઓનો ઉત્સાહ છે અને લોકોને જે પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતા ધ્યાનમાં આવી રહ્યું છે કે અમારા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીએ પ્રદેશ નેતૃત્વને જે એક વચન આપ્યું છે તે વચન પાર્ટીના કાર્યકર્તાઓ અને મતદારોના આશીર્વાદથી સફળ થશે અને 76 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી વિજયી છે। સંતોષ ગરુડ છે। વોર્ડ 14માંથી સામાન્ય સીટ પર ઉમેદવારી નોંધાઈ છે। આવનારા દિવસોમાં ઇલેક્શન છે 26 તારીખે અને કમળનો વિજય થશે। વોર્ડ નંબર 14 દીપિકાબેન પટની। મેં ઓબીસીમાંથી દાવેદારી કરી છે। અમે જે અમારા અગાઉના કાઉન્સિલરોના જે કામ બાકી રહ્યા છે, જે અધૂરા રહ્યા છે, એ મુદ્દાઓ લઈને અમે વિસ્તારમાં જઈશું। હું વિશાલ કાયસ, ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબની કર્મભૂમિ પર અમને જે વિકાસની રાજનીતિ પર જ ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસને આગળ રાખીને જ્યારે દરેક ઇલેક્શન લડતી હોય છે તે એમની જે વિકાસની ગાથા છે એને અમે આગળ પહોંચાડીશું। અગાઉ પણ અમે અમારા જે પણ કાઉન્સિલરો હતા એમને વિસ્તારના કોર્પોરેટરોએ સાથે મળીને અને કાર્યકર્તાઓએ સાથે મળીને જે પણ કામ કર્યા છે, બાકીના જે પણ કામ હશે એ અમે આગળ વધારીશું અને સમગ્ર વડોદરા શહેરમાં વોર્ડ નંબર 14 એ ગઢ ગણાય છે ભારતીય જનતા પાર્ટીનું, તો એ ગઢમાં અમે સૌથી જંગી બહુમતીથી વિજય બનાવીશું। અમારા 4 ઉમેદવારો જંગી બહુમતીથી વિજય બનીશું। એ જ અભ્યર્થના સાથે અસ્તુ વંદે માતરમ, ભારત માતા।